શહેરમાં મળી જો દોસ્તો આ છે ચેહર માતાનું મંદિર। આપણે જે મરતોલી ગામની અંદર મિત્રો આપણે આવી ગયા છીએ અને મરતોલી ગામની અંદર મિત્રો જે ચેહર માતાનું મંદિર છે જે અદ્ભુત મંદિર છે, સરસ મંદિર છે અને શ્રદ્ધાળુઓ અહીંયા મિત્રો દર્શન કરવા માટે આવતા હોય છે। અને માતાજીના જે પરચા છે લાડુના તો મિત્રો આપણે પોટ લાડુ તમને હું બતાવીશ। જો આ છે માતાજીનું મંદિર છે ચેહર માતાનું, અંદર જવાનું છે આપણે દર્શન કરવા માટે મિત્રો। જો અને બહાર મળે છે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પ્રસાદી એના સ્ટોર છે બહાર। જો ચલો આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે અંદર। ચલો અને આ છે મિત્રો માતાજીનું મંદિર જે ચેહર માતાનું। તો માતાજીના આપણે મિત્રો દર્શન કરી લઈશું। આ છે માતાજીનું મંદિર જે ચેહર માતાનું, જે માતાજીનું નામ હતું કેસર અને કેસરમાંથી પડ્યું ચેહર માતા અને માતાજીએ એક પરચા પૂર્યા હતા માતાજીએ। જો તો આપણે માતાજીને પહેલાં દર્શન કરી લઈએ। જો મિત્રો આ છે શ્રી કેસર ભવાની માતાનું મંદિર જે ચેહરમાં। જય મા ચેહરમાં માડી। જો દોસ્તો આ છે ચેહર માતાનું મંદિર અને 900 વર્ષ જૂનો ઇતિહાસ છે માતાજીનો। અને જય મા ચેહરમાં માડી। તો દોસ્તો જોઈ શકો છો તમે માતાજીનું મંદિર, અદ્ભુત મંદિર છે અને ચેહર માતા છે, જોઈ શકો છો તમે। જો તો દોસ્તો જે સામે છે એ ભુવાજી, જો અને કરશન ભુવાજીની છે માતાજી। જો ચેહરમાં જો દોસ્તો માતાજીની ચુંદડી અને તથા લાડુ। જો આ લાડુ મિત્રો એવા ને એવા છે મિત્રો, લાડુ બગડ્યા પણ નથી। જો માતાજીએ પરચા પૂરેલા છે અને ભુવાજીએ જે લાડુ પર ચુંદડી ઢોકી હતી પોટ લાડુ પર એ ચુંદડી પણ હજુ છે। જો આ માતાજીના પરચા છે ચેહર માતાના। અને દોસ્તો આ છે ચેહર માતાનું મંદિર। જો માતાજીના મંદિર ઉપર ધજા લહેરાય છે। જો તમને ધજાના પણ દર્શન કરાવું। એવું અદ્ભુત મંદિર છે અને આ મંદિર આવેલું છે મિત્રો મરતોલી ગામની અંદર। જો દોસ્તો આ છે મરતોલી ગામ। જો અહીંયા ચુંદડી, શ્રીફળ એની પ્રસાદી મળે છે બહાર। અને દોસ્તો જો આ છે મરતોલી ગામ। જો અને ચુંદડી, પ્રસાદ, શ્રીફળ અહીંયાથી લઈને માતાજીને તમારે ચડાવવો હોય તો અહીંથી લઈ શકો છો તમે। જો અને આ છે મરતોલી ગામ જે ચેહર માતાનું મંદિર છે, અદ્ભુત છે મંદિર। જો આ છે પ્રવેશ દ્વાર માતાજીનો। જો આ છે મહાદેવનું મંદિર। જો પાલેશ્વર મહાદેવ। પેલી બાજુ છે મિત્રો જે ચેહર માતાએ જે કને પરચા પૂર્યા હતા
જે ભુવાજી છે એમને 25 ગોમ જે જમાડવાના હતા ત્યારે મિત્રો લાડુ ખૂટ્યા હતા અને માતાજીએ ભુવાજીએ કીધું હતું કે માતાજી હવે તમારા હાથમાં છે બધું. તો માતાજી એ વખતે 25 ગામ જમાડી અને જે લાડુ હતા પછી એ લાડુ હું તમને બતાવું દોસ્તો. જુઓ, જય માતાજી. જો આ છે ભુવાજી અને જે લાડુ છે પોટ લાડુ. જો આ પોટ લાડુ છે. જો હજુ મિત્રો પોટ લાડુ બગડ્યા નથી, હજુ એવા ને એવા છે. જો પોટ લાડુ 1 2 3 4 ને 5 આ પોટ લાડુ છે અને માતાજીએ લાડુ પર ચુંદરી ઓઢાડી હતી ભુવાજી અને ચુંદરી પણ હજી એવી ને એવી છે. જો અને દોસ્તો જે માતાજીએ પોટ લાડુ જે 25 ગામ જમીન પછી જે પોટ લાડુ વધ્યા હતા એ આર્યા પોટ લાડુ છે. જો અને આર્યા છે ભુવાજી. મહાદેવભાઈ જેઠાભાઈ ચોબરાબારી દાદા છે ભુવાજી. નવસો વર્ષ જૂનો ઇતિહાસ છે માતાજીનો અને જે વરખડીના ઝાડ નીચે માતાજી ફૂલનો દડો થઈને માતાજી કને પ્રગટ થયા હતા. જો હું તમને વરખડીનું ઝાડ પણ બતાવી દઉં. જો આ છે વરખડીનું ઝાડ. જો દોસ્તો આ છે વરખડીનું ઝાડ અને આ છે માતાજીનું મંદિર છે કેસર ભવાનીનું. કે એમનું નામ પહેલાં 900 વર્ષ પહેલાં હતું કેસર અને કેસરમાંથી પડ્યું માં ચેહરમાં. અને આ ઇતિહાસ માતાજીનો એવો છે મિત્રો જે 900 વર્ષ જૂનો જે 25 ગોમ મિત્રો જમાડવાના હતા અને જે લાડુ ખૂટ્યા હતા અને ભુવાજીએ ચેહરમાંને કીધું કે માતાજી તમે 25 ગોમ હજી જમવાના બાકી છે અને તમે લાડુ ખૂટ્યા છે. એટલે માતાજીએ લાડુનો જે પૂરું પાડ્યા હતા 25 ગોમ જમીન પછી જે પોટ લાડુ વધ્યા હતા એ લાડુ મેં તમને બતાવ્યા. એ લાડુ છે મિત્રો, તમે જોઈ શકો છો. જો હજુ આ લાડુ મિત્રો એવા ને એવા છે મિત્રો, લાડુ બગડ્યા પણ નથી. જો માતાજીએ પરચા પૂરેલા છે અને ભુવાજીએ જે લાડુ પર ચુંદરી ઢોકી હતી પોટ લાડુ પર એ ચુંદરી પણ હજુ છે. જો પેલી બાજુ છે મિત્રો જે માતાજીની ધજા 52 ગજની ધજા છે માતાજીની, એના પર હું તમને દર્શન કરાવું. જો મિત્રો આ છે મોટી ધજા છે માતાજીની. જો તો આ જે ચેહર માતાનું મંદિર છે અને દર વસંત પંચમીના દિવસે માતાજીના પરચા અપરંપાર છે અને વસંત પંચમીના દિવસે માતાજીનો ભવ્ય એકન ઉત્સવ હોય છે. અને મિત્રો માતાજી હાજર છે એકને મરતોલી ધામની અંદર ચેહર માતાનું. એ તો મેં તમને પરચા બતાવ્યા માતાજીના, જે માતાજીએ પરચા પૂર્યા હતા જે લાડુના, એ લાડુ પણ હજી માતાજીના એવા ને એવા છે મિત્રો, બગડ્યા નથી લાડુ. જો આ છે વરખડી. હવે વરખડીના ઝાડ નીચે માતાજી ફૂલનો દડો થઈને એકને સમાઈ ગયા હતા અને વરખડીના ઝાડની નીચે માતાજીનું જૂનું સ્થાનક છે. પછી માતાજીનું નવું મંદિર બનાવ્યું આ મરતોલી ગામની અંદર અને ઘણા શ્રદ્ધાળુઓ એકન દર્શન કરવા માટે આવી રહ્યા છે. જોઈ શકો છો તમે. જુઓ અને આ છે બાજુમાં મહાદેવનું મંદિર અને આ છે બાજુમાં ભોજનાલય. જો એવું સરસ મંદિર છે મરતોલી ધામની અંદર, જોઈ શકો છો તમે મિત્રો. આ છે જે માતાજીનું જૂનું સ્થાનક. જો આ છે માતાજીની ધજા. અને પેલી બાજુ છે મિત્રો કાર્યાલય, જે દાન ભેટ કાર્યાલય છે. જોઈ શકો તમે.
સુખડી એકંથી મળે છે માતાજીનો પ્રસાદ. જો સુખડી પ્રસાદના બોક્સ અહીંયા મળશે. જો મંદિર જે મરતોલી ગામની અંદર આવેલું છે અને જો તમે જોઈ શકો છો, જો વખડીનું ઝાડ, આ વખડીના ઝાડ નીચે માતાજી પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવ્યા હતા. બનાસકાંઠાથી તેરવાડા ગામમાં માતાજી આવ્યા હતા અને માતાજીનું નામ પડ્યું હતું એ લોકગાયકા વખતનું, જે કેસર ભવાની. અને આ વરખડીના ઝાડ નીચે મિત્રો માતાજી ફૂલના દડાવ થઈને એક સમય ગયા હતા અને માતાજીનો ઇતિહાસ છે. અને જો તમને મિત્રો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જય ચેહરમાં લખી દેજો કમેન્ટની અંદર. તો હવે ઘરે આવ્યા છીએ અને મિત્રો જે ચેહર માતાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો જે 25 વર્ષ પહેલાંના જે લાડુ છે એ લાડુ હજુ એવા ને એવા છે મિત્રો. તમે પણ વિડીયોમાં જોયા છે, હું તમને વિડીયોમાં લાડુ પણ આપણે બતાવ્યા છીએ. એટલે મિત્રો આ વિડીયોને આટલે આપણે એન્ડ આપીએ છીએ. જય માતાજી બધા મિત્રોને. જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.